રામ ભજીને પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે તારી જરી પછી બેઠું રેવાશે નહીં। રામ ભજીને પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે તારી જરી પછી બેઠું રેવાશે નહીં। રામને ભજવાનો સમય છે, ભજી લેજે, બે નામ લેવાય તો લઈ લેજે, કારણ કે વૃદ્ધાવસ્થા આવશે ને પછી ખાટલામાંથી ઊભો થઈ શકીશ કે નહીં એ કાંઈ નક્કી નથી। એટલે મારા નાથે સમય દીધો છે, લાવો લેવાય તો લઈ લેજે। અને એના માટે ભગવાને અમૂલક આપણને આ શરીર આપ્યું છે, અને આ શરીરને સંતોએ, મહંતોએ, મહાત્માઓએ, સાધુ પુરુષોએ હાટડી કીધી છે। હાટડી એટલે દુકાન। ઈશ્વરે આપણને આ શરીર છે આપ્યું છે, અને હરિની હાટડીએ તો આપણે રોજ હટાણું હોય, પણ ઈ ભજન નહીં, પણ બીજું ભજન એક છે જે મારા ભાઈ ઉસ્તાદની ફરમાઈશ છે, કદા હાટડી કરો તો રામની હાટડી છે કે હાટડીએ કેમ રેવાશે મારા ભાઈ, એ મારા રામની રજા નહીં। હાટડીએ હાટડીએ કેમ રેવાશે મારા ભાઈ, એ મારા રામની રજા નહીં। એ રામની રજા નહીં, ઓ મારા પ્રભુની રજા નહીં, ઓ મારા દેહનું જે નહીં। હાટડીએ એ હાટડીએ કેમ રેવાશે મારા ભાઈ, એ મારા રામની રજા નહીં। બેસવા માટે હાટડી કીધી વાલા ખૂબ મજાની થઈ, ભાઈ મારા ખૂબ મજાની થઈ। બેસવા માટે ભાઈ હાટડી કીધી વાલા ખૂબ મજાની થઈ, ભાઈ મારા ખૂબ મજાની થઈ। એ પેલા આવ્યા રામના જ્યારે, હાટડી પડી રહી। હાટડીએ વાસે મારા ભાઈ, એ મારા રામની રજા નહીં। બેસવા માટે હાટડી કીધી ખૂબ મજાની થઈ। એક એક કડી સાહેબ સમજી લ્યો, જીવનમાં ઉતારી લ્યો ને તો જીવન કેમ જીવવું ને આ વાત મળી જાય। બેસવા માટે હાટડી કીધી ખૂબ મજાની થઈ, પણ પેલા આવ્યા રામના ત્યારે હાટડી પડી રહી। માણસે બંગલા બનાવે, મોટરું, ગાડીયું, આ મારું ને આટલી જમીન ને ફલાણું ને ઢીકડું ને પૂછડું ને, પણ ક્યાંય કોઈ દી કામમાં આવતું નથી સાહેબ। ભગવાને રામે આ શરીર દીધું છે ને, આ શરીર સિવાય બીજું કઈ કોઈ બી હારે આવતું નથી। અને એટલા માટે આગળની કડીમાં સાંભળજો કીધું છે, શું કીધું છે? નવ નવગ્રહ ને ઢોલીએ બાંધા, રામ રણ નહીં, ભાઈ મારા રામ રણ નહીં। એ નવ નવગ્રહ ને ઢોલીએ બાંધા, રામ રણ નહીં, ભાઈ મારા રામ રણ નહીં। દસ મસ્તક ને 20 ભુજાળો લો, દસ મસ્તક ને 20
મારા ભાઈ એ મારા રામની રજા નહીં. નવ ગ્રહ ને ઢોલીએ બાંધ્યા જરા મરણ નહીં. રાવણ ને એમ હતું નવ ગ્રહ જે છે એને ઢોલીએ બાંધી દો, એનામાં એવી શક્તિ હતી સાહેબ. હે અત્યારે 5 ઓફિસર ની ઓળખાણ થઈ જાય ને તો માણા આમું જોતો ભૂલી જાય. હે નવ ગ્રહ ને જેને ઢોલીએ બાંધી દીધા હતા, 10 માથા હતા, 20 ભુજાઓ હતી, તેમ છતાં મારા રામની મરજી થઈ ને રામનું તેડું આવ્યું. રાવણ જેવા રાવણ ને વહી જવું પડ્યું. અહીંયા આવા તો કેટલાય રાવણ રખડે, પણ કોઈને કઈ કાયમ બેઠું નથી રહેવાનું. હે એટલે કીધું છે ગ્રહને ઢોલીએ બાંધા જરા મરણ નહીં, ભાઈ મારા જરા મરણ નહીં. 10 મસ્તક ને 20 ભુજાડો, 10 મસ્તક ને 20 ભુજાડો, રાવણ રીયો નહીં હાથડીએ મારા ભાઈ એ મારા રામની રજા નહીં. હાથડીએ કે રે વાસે મારા ભાઈ એ મારા રામની રજા નહીં. અને આ દુનિયામાંથી જો તમારે ઉગરવું હોય, આ મોહમાયામાં ન પડવું હોય અને ભગવાનના ધામમાં માતાજીના ચરણમાં જન્મારો સુધારવો હોય તો આ કળિયુગમાં એક જ રસ્તો બતાવ્યો છે. અને કેવો રસ્તો છે? આ કળીમાં કીધું છે કે કદાચ ભગવાને જો તમને ધન આપ્યું હોય, સંપત્તિ આપી હોય ને આવા ધર્મના કામ થતા હોય, ભજન હાલતા હોય, તો ભગવાને કીધું હોય ને તો 5 રૂપિયા વરહી જાજો. અને એટલે તો આ કડીમાં લખ્યું છે કે ધર્મના કામમાં ઢીલ ન કરશો. હાલો, ધર્મના કામમાં ઢીલ ન કરશો. વેળા જાશે વઈ ભાઈ મારા, વેળા જાશે વઈ. એ ધર્મના કામમાં ઢીલ ન કરશો, વેળા જાશે વઈ એ ભાઈ મારા, વેળા જાશે વઈ. દાસી જીવન ભીમના ચરણા, દાસી જીવન ભીમના ચરણા, નામની નોબત ગઈ હાથડીએ મારા ભાઈ એ મારા રામની રજા નહીં. હાથડીએ કે વાતે મારા ભાઈ એ મારા રામની રજા નહીં. હાથડીએ કેમ રેવા છે મારા ભાઈ મારા રામની રજા નહીં.